ક્લાયન્ટ પ્રાઇઝ નહીં જોવે, ક્લાયન્ટ જોશે ઓફર. જો તમારી ઓફર સારી હશે તો તમે 10,000ની વસ્તુ 20,000માં વેચી શકશો. ઘણા બધા ફોટોગ્રાફર કહી દે છે કે ભાઈ 8,000માં અમે ફોટોશૂટ કરી આપીશું. પછી ક્લાયન્ટ શું કરશે? કમ્પેરિઝન કરશે. તમે આટલા કીધા, પેલા આટલા કીધા, પેલા આટલા કીધા. તો પછી આપણે કરવાનું શું? એનું સોલ્યુશન શું છે? તો આપણે એવું કહેવાનું છે કે તમારા બર્થડેનું ફોટોશૂટ કરી આપીશું, વત્તા 2 રીલ્સ બનાવી આપીશું, અને તમને ઠીક લાગે ને તો તમારે એવું પણ કહેવાનું કે એક ફોટો ફ્રેમ પણ બની આપીશું અમે. તો ક્લાયન્ટની નજર પ્રાઇઝ ઉપર નહીં પણ તમારી ઓફર છે એના ઉપર એમનું વધારે ધ્યાન પડશે. તો જોયું બંનેમાં ડિફરન્સ શું હતો? પહેલાં ફોટોગ્રાફરે કીધું કે ભાઈ હું 8,000માં ફોટોશૂટ કરી આપીશ, એટલે કમ્પેરિઝન કરવા માંડે ક્લાયન્ટ. અને તમે શું કીધું કે ભાઈ હું ફોટોશૂટ કરી આપીશ, વત્તા 2 રીલ્સ બની આપીશ, વત્તા એક ફોટો ફ્રેમ આપીશ. આ બધું વસ્તુ તમને આટલા પ્રાઇઝમાં મળી જવાનું છે. આ રીત છે પ્રાઇઝિંગ કહેવાની. પ્રાઇઝિંગ કહેવાનું નથી, આપણે ઓફર બનાવવાની છે. તો પેજને ફોલો કરી લો અને નેક્સ્ટ વિડીયો માટે રેડી રહેજો.